સુરતની રાંદેર પોલીસે બાતમીના આધારે 2 કારમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે 3 ઈસમોને ઝડપી પાડ્યા છે. પોલીસે દારૂ મોકલનાર ઈસમને વોન્ટેડ જાહેર કરી તપાસ હાથ ધરી છે. આ અંગે રાંદેર પોલીસ પાસેથી મળતી માહિતી પ્રમાણે સુરતના રાંદેર પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન રાંદેર ઋષભ 4 રસ્તા પાસે બાતમીના આધારે રેડ કરી હતી. ત્યાં એક કારમાં અલગ અલગ બ્રાન્ડની ઇંગ્લિશ દારૂની બોટલો મળી આવી હતી. 337 દારૂની બોટલો કબજે લઈ આરોપીઓની પૂછપરછ દરમિયાન અન્ય એક કાર ચેક કરી હતી, જેમાંથી પોલીસને દારૂની બોટલો મળી આવી હતી. પોલીસે બીજી કારમાંથી 715 દારૂની બોટલો કબજે કરી હતી. પોલીસે 2 કારમાંથી 1052 બોટલ દારૂની કબજે કરી હતી, જેની કિંમત 1,57,000 જેટલી થાય છે. પોલીસે અશોક જયરામભાઈ દ્વિવેદી, રતનપાલ સેન અને રામભજન સેનની ધરપકડ કરી છે. આ સાથે પોલીસે દારૂનો જથ્થો આપનાર કૃષ્ણા નામના ઈસમને વોન્ટેડ જાહેર કર્યો છે. પોલીસે 4.91 લાખનો મુદ્દામાલ કબજે લઈ વધુ તપાસ હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત.